જે પાર્ટીના વડા, દેશના વડાપ્રધાન જેવા પદ ઉપર રહીને અરવિંદ કેજરીવાલની યોજનાઓને રેવડી કહીને મજાક ઉડાવતા હતા. પૂરું લાંબુ વિચાર્યા વગર બીજાને ઉતારી પાડવાની હલકી માનસિકતાવાળા લોકોને પણ છેવટે સત્ય સમજાવ્યું. લોકશાહીમાં લોકોને આપવું એ રેવડી નથી. લોકશાહીમાં લોકોના ટેક્સના પૈસાથી સરકારો ચાલે છે, તો જે ટેક્સ લોકોનો છે એના ઉપર લોકોનો અધિકાર છે. એ રેવડી નથી. એ સત્ય તમને મોડું પણ સમજાવ્યું. આ તમે કોઈ લોકો પ્રત્યેની લાગણીથી નથી કરતા. તમારી ભાવના લોકોને આપવાની નથી. તમારી ભાવના તો તમારા કોર્પોરેટ મિત્રોને ધરવવાની છે. પરંતુ તમારી આ જાહેરાતો તમારા સત્તા લોભને કારણે, લાલચને કારણે તમે કરી રહ્યા છો. ખેર, જે કારણે કરતા હો તે, તમને જ્યાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાંની બહેનો યાદ આવે છે, ત્યાંના યુવાનો યાદ આવે છે, ત્યાંના વડીલો યાદ આવે છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં તમને લાડલી બહેના સૂજે છે. રાજસ્થાનની ચૂંટણીમાં બહેનો માટે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર સૂજે છે. ઝારખંડમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર